બધું ભારતીય જનતા પાર્ટી શાસનમાં ડિમોલેશનનું કામગીરી ચાલી રહી છે, એમાં ગરીબ માણસોને ટાર્ગેટ કરવામાં આવે છે। આ રાજપીપળા સિટીમાં દુનિયાભરનું દબાણ છે, એવા અલગ અલગ વિસ્તારોમાં ઘણી જગ્યાએ દબાણ છે, પણ ત્યાં ગાડી ડિમોલેશન કરવામાં નથી આવતું। આપણા લોકો જ્યાં માંડ 200-500 રૂપિયા કમાવે છે એવા જ લોકોને ટાર્ગેટ કરે છે। આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ અને પ્રદેશ સંગઠન મંત્રી નિરંજન વસાવાએ ગંભીર મુદ્દા પર મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે રાજપીપળા જકાતનાકા હોય કે વાવડી હોય અને આજે મોવી ચોકડીથી લઈને દેવળિયા સુધી ડિમોલિશનના નામે સરકાર નાના રોજમદારોના ઝૂંપડાઓ તોડી રહી છે। મોવી ચોકડીથી લઈને દેવળિયા સુધી ડિમોલિશનના નામે સરકારે ઝૂંપડાઓ તોડ્યા। નિરંજન વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ આપ ડિમોલિશનના નામે ગરીબોની રોજીરોટી છીનવી દુકાનદારો અને ખેડૂતોને ન્યાય નહીં મળે તો ઘેરાવ કરાશે। ડિમોલેશનથી અસરગ્રસ્તોના રોજગારની તાત્કાલિક વ્યવસ્થા કરવા માંગ। દેવળિયાથી મોવી સુધીના ખેડૂતો દુકાનદારો સાથે આંદોલનની ચેતવણી। ગાંધી ચિંધ્યા માર્ગે કલેક્ટર કચેરી અથવા તો જકાતનાકાનો ઘેરાવ કરીશું। પ્રદેશ સંગઠન મંત્રી નિરંજન વસાવા શું નિવેદન આપે છે? બ્યુરો ચીફ મુનાફ શેખ, રાજપીપળા। રાજપીપળા જકાતનાકા હોય કે વાવડી હોય, આજે મોવી ચોકડીથી લઈને દેવલિયા સુધી ડિમોલેશનના નામે સરકાર જે નાના રોજમદારો છે એમના ઝૂંપડાઓ તોડી નાખે છે, એમને ત્યાંથી પોલીસ પ્રશાસનને આગળ કરી અને ત્યાંથી હટાવી નાખવામાં આવે છે। આ ખૂબ જ દયનીય બાબત છે। આજે ભારતીય જનતા પાર્ટીનું સમગ્ર ગુજરાતમાં અને દેશમાં શાસન છે। આજે તમે જુઓ તો રાજપીપળા સિટીમાં પણ ઘણું બધું દબાણ છે। આજે ત્યાં ગાડી મોટા બિલ્ડરોથી લઈને દુકાનદારોથી લઈ અને એ રાજપીપળાના રસ્તા પણ વારંવાર પહોળા કરવાની સૂચનાઓ આપી, પણ તેમ છતાં રાજકીય જે નેતાઓ છે એમના આગેવાનો દ્વારા ત્યાં ડિમોલેશનની કોઈ પણ કામગીરી થતી નથી। જે આ ગરીબ જે લોકો 200-500 રૂપિયા પર ડે કમાવે છે, આજે ઘણી બહેનો વિધવા છે, ઘણા લોકો પાસે ખેતી નથી, રોજગારી નથી, એવા લોકો અહીંયા ગાડી નાનો મોટો જીવન ગુજારા કરવા માટે એ લોકો અહીંયા ધંધો વ્યવસાય કરે છે છેલ્લા 20-25 વર્ષથી, તો એમને ડિમોલેશનના નામે આ બધા જ ઝૂંપડાઓ એમના તોડી નાખ્યા છે। અમારી પ્રશાસનને એટલી જ માંગ છે કે એમને 5x10 અથવા તો 10x15ની એક નાનામાં નાની દુકાનની ફાળવણી કરીને આપે, કેમ કે આ લોકો છેલ્લા 20-25 વર્ષથી અહીંયા ગાડી પોતાની રોજીરોટી એ કરે છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય એ તો ફક્ત આજે આવ્યું, બરાબર, દિલ્હી મુંબઈ એક્સપ્રેસની વાત કરતા હોય તો એ પણ અત્યારે આવ્યો। આ લોકો વર્ષોથી અહીંયા ગાડી પોતાનું જીવન ગુજરાન ચલાવે છે અને રોજગારી મેળવે છે। આજે તેવા લોકોને ડિમોલેશનના નામે જે આ તોડવામાં આવી રહ્યું છે, એ સરકારશ્રીને વિનંતી છે કે એ લોકોને વહેલામાં વહેલી તકે એ લોકોને રોજગારી પૂરી પાડવા માટે એવી વ્યવસ્થા ઊભી કરે। જો એવી વ્યવસ્થા ઊભી નહીં કરે તો આવનારા દિવસોમાં આ તમામ પ્રજાને સાથે રાખીને અમારે ગાંધી ચિંધ્યા માર્ગે કલેક્ટર ઓફિસનો ઘેરાવો કરવો પડશે। આ સ્ટેટ જે રોડ છે એ રોડનો ઘેરાવો કરવો પડશે, તો અમે એનો ઘેરાવો કરીશું। અમારી પાસે ઘણા બધા ગ્રામજનોની રજૂઆતો આવી છે, ઘણા ખેડૂતોની રજૂઆતો આવી છે, દુકાનદારોની રજૂઆતો આવી છે। જે ખેડૂતો છે એ લોકોની પણ અહીંયા ગાડી જમીનો જાય છે, એ લોકોને આજ દિન સુધી કોઈ પણ જાતનું વળતર ચૂકવવામાં નથી આપ્યું, એમને કોઈ નોટિસો જ આપવામાં નથી આવી। એવા લોકોની પણ આજે જમીનો આ સરકાર ડિમોલેશનના નામે એ લઈ લે છે। જ્યારે આ 4 લેન રસ્તો બનાવવામાં આવ્યો ત્યારે પણ ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આજ દિન સુધી નથી આવ્યું, અને હવે તમે હજુ પણ રસ્તા પહોળા કરવાની વાત કરો છો એ તદ્દન ખોટી છે। જો આવનારા દિવસોમાં જો આ ખેડૂતોને અને આ દુકાનદારોને જો ન્યાય નહીં મળે તો દેવલિયાથી લઈને મોવી સુધીના તમામ ખેડૂતો અને તમામ જે આ દુકાનદારોને સાથે રાખી અને અમે ગાંધી ચિંધ્યા માર્ગે કલેક્ટર ઓફિસ અથવા તો અહીંયા ગાડી આ જે જકાતનાકા છે એ જકાતનાકાનો અમે ઘેરાવો કરીશું। નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી, નર્મદા જિલ્લા પ્રમુખ। આપણે કલેક્ટર સાહેબશ્રીને પણ રજૂઆત કરી દઈશું, એસપી સાહેબને પણ રજૂઆત કરશું, અને સાથે માર્ગ અને મકાન વિભાગ આજે આપણા અંદરમાં આવેલા એ અધિકારીને પણ સાથે રાખી અને તમને નાનામાં નાની દુકાનો અને વ્યવસ્થિત સુવિધાઓ તમારી રોજીરોટી ઊભી થાય એ રીતનું આપણે આવનારા દિવસોમાં પ્લાનિંગ આપણે કરીશું। જો આપણું એ રીતનું નહીં માને તો આવનારા દિવસોમાં બધાને જ સાથે રાખી અને આપણે મોટો કાર્યક્રમ
આપણે આપશું. આ બધું ભારતીય જનતા પાર્ટી શાસનમાં ડિમોલેશનનું કામગીરી ચાલી રહી છે. એમાં ગરીબ માણસોને ટાર્ગેટ કરવામાં આવે છે. આ રાજપીપળા સિટીમાં દુનિયાભરનું દબાણ છે. એવા અલગ અલગ વિસ્તારોમાં ઘણી જગ્યાએ દબાણ છે, પણ ત્યાં ગાડી ડિમોલેશન કરવામાં નથી આવતું. આપણા લોકો જ્યાં માંડ 200-500 હજાર રૂપિયા કમાવે છે એવા જ લોકોને ટાર્ગેટ કરે છે, કેમ કે આપણા પડખે કોઈ ઊભું રહેવા તૈયાર નથી. અહીંથી આપણા વિસ્તારના ઘણા સાંસદો આમ તેમ કુપાળા મારે છે, એ લોકો અહીંથી જાય છે. આ એમની ફરજમાં આવે છે. અહીંના આપણા લોકલ ધારાસભ્યની પણ અહીંયા ફરજમાં આવે છે. હા, તો એ લોકોએ આટલા દિવસથી આ ઘટના થઈ રહી છે, તો એનું ધ્યાન આપવું જોઈએ. સરકાર એમની છે, પ્રશાસન એમનું છે, વહીવટી તંત્ર એમનું છે, પણ કેમ છતાં આજે મૂંગા બેરા આજે બધું સાલ સમાજે જોઈ રહ્યા છે. એના માટે આપણે બધા હવે જાગવું પડશે. આવનારા દિવસોમાં આપણે ગાંધી ઇન્ડિયા માર્ગે સાહેબશ્રીની આગેવાનીમાં જે પણ એ આપણે એ કરીશું. તમે કલેક્ટર સાહેબશ્રીને પણ આવેદન આપી આવેલા છો? એમને જ આપેલું. તો અહીંના ધારાસભ્યશ્રી કે બીજા નેતાઓ નહીં આવે? જિલ્લા પ્રમુખ છે કે ધારાસભ્ય છે, કોઈ આવ્યું જ નહીં. અને સાહેબ એક વાત છે, એમની પર મને વિશ્વાસ જ નહીં, અમર ચૈતરભાઈ પર વિશ્વાસ છે. એટલે એની માટે મેં પહેલા નિરંજનભાઈને જ વાત કરી, બાકી એમની પર તો વિશ્વાસ જ નથી. જો અમે તો પ્રજા માટે લડીએ જ છીએ, પ્રજા માટે અવાજ ઉઠાવીએ જ છીએ. હે, તમે જોતા હશો અમારા ઘણા બધા, એટલે તમારું અમને ધ્યાને હતું, પણ શું છે કે વ્યવસ્થિત તમારા લેવલે રજૂઆત આવે, તમે બધા એક થાવ. હે, અને આ જે શાસક પક્ષ છે એ શું નિર્ણય લે છે એની પણ અમે રાહ જોતા હતા કે તમારા વારે આવે છે. તમને ખબર પડે કે કોણ આપણું દુઃખમાં જે સાથ આપે ને આપણું કહેવાય. તમે આટલા દિવસમાં જોયું ને, બરાબર? તમે હર્ષદી માતા વાળું બી જોયું હશે. કોણે કરાયું હતું? ચેતરભાઈએ મુકાય. તમે ચિંતા ના કરો, પણ સાથે રહેજો બધા. તમારા માટે ચેતર સાહેબ છે. તમારા માટે નાની નાની દુકાનોની વ્યવસ્થાઓ થાય તો આપણે કરશું. જો નહીં માને તો આપણે એના કરતા મોટો કાર્યક્રમ એ લોકોને આપીશું. આ મહિનામાં કરો તમે, કેમ કે અમારી લોન બે દિવસ આજે મારી શનિવાર વાત છે. સાંભળો બેન. બોલો છો, આજે શનિવાર છે. તમને સોમવાર મહિનો નથી પડ્યા. અહીંયા છૂટા વાદા આપવા માટે નથી આવ્યા. બે દિવસ પછી આવશે એટલે તમને રૂબરૂ આપણે મુલાકાત લઈ લઈશું. બરાબર? ત્યાર પછી એક તારીખ લઈ અને આપણે વ્યવસ્થિત કાર્યક્રમ આપણે કરી દઈશું. તમને બધાને ન્યાય મળે. તમે બધા જેવી રીતે રોજીરોટી કરતા હતા એવી રીતે પાછા તમારી નાની મોટી દુકાનો એ કરી અને ચાલુ થઈ જાય એવી અમે આશા અને અપેક્ષા રાખીએ છીએ. અને વહીવટી તંત્રને પણ અમે રજૂઆત કરી.